જૂનાગઢમાં ભવનાથમાં તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું। શિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખી દબાણો પર કાર્યવાહી થઈ રહી છે। લારી ગલ્લા કાચા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું। 100 જેટલા નાના મોટા દબાણો દૂર કરાયા। મેળાની જગ્યા પર દબાણો દૂર કરવા માટે તંત્ર અહીંયા પહોંચ્યું હતું અને તમામ ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા હતા। આગામી સમયમાં મહાશિવરાત્રી મેળો આવી રહ્યો છે ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના એવી છે કે ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે તો નડતરરૂપ જેટલા પણ દબાણો છે એ બધા દૂર થાય તો સારી રીતે મેળો કરી શકાય। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે એક ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે। એમાં સમગ્ર જે ભવનાથ મેળાનો જે રૂટ છે એમાં દેખીતા જેટલા પણ દબાણો છે નડતરરૂપ એ બધા દબાણો આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં આ પ્રવૃત્તિ છે એ રોજિંદા ધોરણે ચાલુ રાખવામાં આવશે અને મેળો આવે ત્યાં સુધીમાં મોટા ભાગના દબાણો છે એ દૂર કરી અને બધી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે।